તો પછી સાંગાળે જાય તો પછી તો એનું નામ છે ને એનું નામ નિમાઈ કેમ પડ્યું? નિમાઈ તો લીમડાના ઝાડ જન્મ થયો ને નિમાઈ નામ રાખ્યું. હા તો પછી નામ પડ્યું. જે તો પછી પડ્યું. અરે હરિબોલ કરે તો સાંજ રહી જાય. હા ગામમાં ફરવા નીકળે ને તો આવીને સામે મળે મસ્કરી કરે એ બધાને. બધા મસ્તી કરે એટલા ટંકાર હતા. બધાને મસ્કરી કરે. બધા મસ્તી કરતા જાય. એક હતાને સાડ બોલતા ત્યારે નામના પંડિત હતા એની મસ્કરી કરીને પછી એ કહે કે તમે તો આવા મહાન પંડિત ને તમારે થોડી કંઈક ગંભીરતા ધારણ કરવી જોઈએ. પેલા શિષ્યનો જોઈએ કે ગંભીરતા કંઈ બજારને વેચાતી મળે એમ કહીને હસેલા કરવેલા ભાગી એની ઘણી લીલા છે. ઘણી બહુ મોટી લીલા. કૃષ્ણ ભગવાન જેવી લીલા છે. કૃષ્ણ ભગવાન नगर कीर्तन करता है. નગરની બહાર જઈને સંકીર્તન કરે ને તો પશુઓ પણ મને નાચવા લાગતા. પશુને જવા માંડે. હાથી ને વાંદરા ને વાઘ ને બધા નાચવા માંડે. નાચવા લાગે બધું. એટલી બધાનામાં કોઈ અસર થતી. અસર થતી એટલે બધા હરિબોલ કરતા ને. સવારે શાકભાજી લેવા જાય ને પેલા પૂછે ખાના કેટલા પૈસા એટલા ને ઉતાર એટલા હું તો એટલા ને હાર રજે તો તું એમને લઈ જાય કે હાર તો લે ભાવ તો તને વહી દે કે એમને લે એકે પૈસા ના એવું ચાલે એને ઉધાર કર્યું. એને ઉધાર કર્યો. એ રાધા કૃષ્ણનો અવતાર હતો ને મિક્સમાં. રાધા કૃષ્ણ બે ભેરા હતા ને બેના અવતાર. દ્વાપર યુગમાં રાધાજીનો પ્રેમ પૂરો માણીનો શીખા ને હા એટલે પછી આ કળિયુગમાં એને યુગલ સ્વરૂપ જાણે કે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ કૃષ્ણ જ રાધા. યુગે સબ કે જ્યારે કે કલિયુગમાં અત્યારે રાધાજીનો પ્રેમ પૂરો માની ન શકે એ માટે. નગર કીર્તન કરવા નીકળતા ઘણી લીલા છે. વધારે જપ જ કરતા ને. જપ જ હરે રામ 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 એ મંત્ર એનો હા ને. મહામંત્ર છે હરે રામ હરે કૃષ્ણ. હા વાહ હા એ મંત્ર જાપ કરે અને મોક્ષ મળી જાય. બરાબર વાહ. છ ને 10 સવા છ થયા ને. સવા છ તમે બેસવાનો ટાઈમ કેટલો પણ છે? 7 ટાઈમ છે ને? હાલો બેસવાનો ટાઈમ તો 7 છે ને.
ચલો હવે સમય થઈ ગયો. હા આમાં હવે દી હે ને વેલો ઓસમી જાય ને હવે હમ. હવે શિયાળો આવશે તો દી હે ને વેલો ઓસમી જાય હા. હવે દિવસ ટૂંકા થઈ ગયા. દિવસ ટૂંકા થઈ જાય અખાત્રીજને દિવસે રાત દિવસ સરખા થાય. ત્યાં સરખા થાય હવે અખાતી તો આવે ને ઉનાળામાં હમ. અખાતી તો ઉનાળામાં આવશે ને ઉનાળામાં ત્યારે હમ. સુદામાજીનો જન્મદિવસ. ઓય હા અત્યારે એને ઓલે પગનું દર્શન કરાવે એને હમ. ઓલે દ્વારકા ઓલો ખેમો બાપા તો યાત્રા કાઢે હમ. હા છે ને હા તો એક દિવસ સુધી પગમાં દર્શન કરવાથી અડવા દઈએ પગે લાગવાથી એક દિવસ ઓય હા સુદાજીજીના ચરણ દર્શન કરાવે અખાત્રીજના દિવસે હા ધજા ચડાવાય, હા દર્શન કરાય ભક્તો બધા. હા તમે દર્શન કરવા જાઓ ને સુદામજીના હમ. તમે ચરણ દર્શન કરવા હતા તમે ચરણ દર્શન ક્યાં હતા એ એક દિવસ જામ હા તો જાઓ ને ત્યાં અખાત્રીજના દિવસે. તો ચરણ દર્શન તમે કરો પણ ત્યારે ગીરદી બહુ હોય તો તમે જતા હોય વહેલા બીડી તો હોય, હા ઘણા માણસો હોય. ઘણા માણસો હોય ત્યાં જે પરિક્રમા કરે એને બધી. પણ તમે જતા હે વહેલા ને હમ